બનાસકાંઠાના ધાનેરા ખાતે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની ઓસવાલ ભવન ખાતે પરિચય બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, સંજયભાઈ ભટ્ટ, જિલ્લા મહામંત્રી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, ધાનેરા તાલુકા પ્રમુખ પારસિંહ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી તેમજ ધાનેરા તાલુકા તથા દાંતીવાડા તાલુકાના તમામ સંગઠન મોરચાના પ્રમુખ મંત્રીઓ તેમજ મહિલા મોરચાના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભગવાનદાસભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ તેમજ સંજયભાઈ બ્રહ્મભટ્ટે મોટી બહુમતીથી રેખાબેનને જીતાડવાની હાકલ કરી હતી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા અને ફરીથી 400 પારની બેઠકો લાવવા માટે કાર્યકર્તાઓને એકજૂથ થઈ અને કામગીરી કરી બનાસકાંઠામાંથી કમલને મોદી સાહેબના ચરણોમાં મૂકવાની વાત કરી હતી। આ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો આજે વડાપ્રધાન પણ આપણા ખુશ છે અને આપણા ઘણા કામો ખેડૂતોના બાકી છે પણ માથી આપણે મોટા થશું। આજે બજારમાં નીકળીએ અને આપણને કોઈ માન સન્માન મળે એનું કારણ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ। આપણને પાર્ટીને મોટા કર્યા છે। વંદન કરું છું। બનાસકાંઠા લોકસભાની સીટ પર આદરણીય શ્રી મોદી સાહેબે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે તે બદલ હું બહુ ગૌરવની લાગણી અનુભવું છું અને માત્ર મારા માટે જ નહીં પણ બનાસકાંઠાની દરેક મહિલાઓનું મોદી સાહેબે સન્માન કર્યું છે તેવું હું માનું છું। મારી જે પસંદગી કરી છે તે બદલ હું આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, મહામંત્રીશ્રીઓ, સૌ કાર્યકર્તાઓનો હું ખૂબ આભાર માનું છું। મારા દાદા શ્રી ગંગાભાઈ નાનજીભાઈ પટેલ બનાસડેરીના આદ્ય સ્થાપકને ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરીને શ્રદ્ધાંજલિ પૂરી પાડી છે એવું હું માનું છું। કોઈ એક જ વ્યક્તિની શક્તિ તાકાત નથી કે આટલી મોટી લોકસભાની સીટ ઉપર વિજય મેળવવો, પણ આપણે સૌ યુવા કાર્યકર્તાઓની સહયોગ અને શક્તિનો સહયોગ કરીને આપણે બનાસકાંઠાની સીટ ઉપર વિજય મેળવવાનો છે। મારે તમને સૌને અનુરોધ છે કે તમારી શક્તિ સહયોગનો ઉપયોગ કરી અને આપણે બનાસકાંઠા વતી જરૂરથી મોદી સાહેબના ચરણોમાં એક કમળ પધરાવીશું। આપનો ખૂબ ખૂબ આભાર।